કોઈ પણ રાષ્ટ્રની પ્રજા છે તે જેમ એના આગવા એવા આદર્શો, એવા મૂલ્યોને એની પરંપરાઓથી જીવતી હોય છે, તેમ એના આચારોથી પણ જીવતી હોય છે. આ આચાર એટલે શું? આચાર એટલે વર્તણૂક, વર્તન, વ્યવહાર. જીવન આપણે જાણીએ છીએ તેમ સંબંધોનું જેમ જાળું છે તેમ વ્યવહારોનું પણ જાળું છે. એકલા જીવી શકાતું નથી, સમાજની વચ્ચે રહીને જીવવું પડે છે. કોઈ પ્રદેશના, કોઈ રાજ્યમાં, કોઈ રાષ્ટ્રમાં આપણે જીવવું પડે છે અને ત્યારે આપણે અન્યના સંપર્કમાં આવીએ છીએ. એ અન્ય જે છે તે વ્યક્તિ પણ હોઈ શકે, એ અન્ય જે છે તે અન્ય એવા સત્વો, તત્વો કે જીવો પણ હોઈ શકે. તો એ બધાની સાથે સમાયોજન સાધીને, એડજસ્ટમેન્ટ કરીને આપણે જીવવાનું થતું હોય છે અને ત્યારે આપણે કેવા આચારવાન રહેવું એ આપણે નક્કી કરવું પડતું હોય છે. તો જીવનમાં મુખ્યત્વે 4 આચારો હોય છે અને કોઈપણ રાષ્ટ્રની પ્રજા 4 આચારનું પાલન કરતી હોય છે. એ આચાર એટલે બીજું કંઈ નહીં, કોડ ઓફ કન્ડક્ટ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ, વર્તણૂકના ધોરણો. તો જે 4 આચારો છે એ મુખ્યત્વે કયા છે? એક છે કુલાચાર, બીજો છે લોકાચાર, ત્રીજો છે રાજ્યાચાર અને ચોથો છે ધર્માચાર. વ્યક્તિ માત્રે આ 4 આચારો છે તે પાડવા પડે છે. આપણે જરા વિગતમાં ઉતરીને સમજીએ. પહેલું લઈએ, કુલાચાર એટલે શું? કોઈ પણ વ્યક્તિ કોઈ એક કુળમાં અને વંશમાં જન્મે છે. માં જન્મ આપે છે, પિતા કુળ આપે છે, ગુરુ ગોત્ર આપે છે. તો આ કુળ, ગોત્ર અને વંશ અનુસાર માણસે પોતાના આચારો છે તે પાડવા પડે છે. દાખલા તરીકે કુળનો આચાર હોય કે કુળદેવમાં અને કુળદેવીમાં શ્રદ્ધા રાખવી, તો એ આચાર પાડવો પડે છે. અથવા તમારે ત્યાં જન્મ વખતે, લગ્ન વખતે કે મરણ વખતે અમુક આચારો તમારા કુળદેવના અને કુળદેવીના તમારે પાડવા પડે, તો એ તમારે પાડવા પડે છે. છેડાછેડી બાંધવી કે છોડવી એનો આચાર તમારે તમારા કુલની પરંપરા પ્રમાણે છે તે કરવો જ પડે છે. કેટલીક જ્ઞાતિઓની અંદર જનોઈ લેવાનો આચાર છે તો તમારે જનોઈ અથવા યજ્ઞોપવિત ધારણ કરવી પડે છે. એટલે કેટલાક સમાજની અંદર જે છે આપણે જાણીએ છીએ કે કુળનો આચાર કોઈ વિશિષ્ટ પ્રકારનો હોય તો એ પણ, દાખલા તરીકે શિખા રાખવી, ચોટલી રાખવી એવો આચાર હોય તો તમારે કુળાચાર પ્રમાણે એ પણ રાખવો પડે છે. કેટલીક આપણી કોમો એવી છે કે જેને પોતાના જે કુળના આચારો હોય છે મુજબ એમણે એ આચારોનું પાલન કરવું પડતું હોય છે. દાખલા તરીકે ઇસ્લામ કમ્યુનિટીની અંદર આપણે જાણીએ છીએ કે ખતનાનો વિધિ કરવો પડે છે, તો એ કરવો પડે છે. તો આ પ્રકારના કુલાચારો જ્યારે આપણે નિભાવતા હોઈએ છીએ ત્યારે કુળના આચારો હોય છે. આપણું કુળ જે ધોરણો નીતિમત્તાના, વર્તણૂકના નક્કી કરીને જીવતા હોય છે એનું અનુપાલન કરવું, તેને આપણે કુળાચાર કહીએ છીએ. હવે એ કુળાચારની અંદર આગતા સ્વાગતાના અથવા તો મહેમાન ગતિના, અભ્યાગતના એવા બધા ધોરણો પણ સમાવેશ પામી જાય છે અને આપણે એ આચારો એ બધા પાડવા પડે છે. બીજી બાજુ કેટલાક લોકાચાર હોય છે. લોક એટલે સમાજ. તો સમાજની વચ્ચે આપણે રહીએ છીએ એટલે સમાજના ધારાધોરણો છે પણ આપણે અપનાવીને જીવવું પડતું હોય છે. દાખલા તરીકે સમાજની જેટલી હસ્તીઓ છે કે સમાજની જેટલી ઇમારતો છે એ બધાનું આપણે નષ્ટભ્રષ્ટ કરી શકતા નથી. સમાજે ધારાધોરણો જે નક્કી કર્યા હોય છે, દાખલા તરીકે તમારા વાહન વ્યવહારમાં તમારે ડાબી સાઈડે જ તમારું વાહન છે તે ચલાવવું, તમારી ડાબી સાઈડ તમારે પકડી રાખવી, તો એ તમારો એ લોકાચાર છે ને એ તમારે પાડવો પડે છે. તમને ટ્રાફિક સિગ્નલ આવે ત્યારે તમારે લાલ બત્તી થતાં ઊભા રહી જવું પડે, તો એ તમારો લોકાચાર છે ને એ તમારે પાડવો જ પડે છે. તો જે રીતે જ્યાં પ્રકારના આપણા સમાજે નક્કી કરેલા ધારાધોરણો છે એ મુજબ આપણે પાડવા પડતા હોય છે, તો એવા તો કેટલા બધા છે. આપણે જાણીએ છીએ કે જન્મ સમયે પિંડરું સૂતક લાગે તો એ સૂતકનો તમારે આચાર પાડવો પડે છે. મરી ગયા પછી અમુક દિવસનું સૂતક લાગે, જેવો સંબંધની નિકટતા, જેવી સ્વજનની સાથેની આત્મીયતા, એ મુજબ તો એ સૂતકના ધોરણો પાડવા પડે છે. અથવા વિધવાએ ખૂણો પાડવો પડે, પોતે સફેદ વસ્ત્રો પહેરવા પડે અથવા આભૂષણોનો ત્યાગ કરવો પડે. તો આ પ્રકારના પણ સમાજના રીત રિવાજો છે. બીજી બાજુ કોઈ પરણવા યોગ્ય અને જેનું સગપણ થઈ ચૂક્યું હોય અને છતાં લગ્ન થાય એ પહેલાં મૃત્યુ થઈ ગયું હોય તો એના લીલ પરણાવવાની જે આખી પ્રથા છે, અથવા કોઈ ગુજરી ગયું તો તેની પાછળ તમારી શક્તિ હોય કે ન હોય અને છતાંય તમારે એની પાછળ જે છે તે પ્રેત ભોજન કરાવવું પડે. અથવા તો
સારો વર મળે અથવા તો સારો મૃત્યુ મળે તો તમારી કન્યાને સાથે તમારે એને દહેજ આપવું પડે. તો આ બધી જે કંઈ સામાજિક પ્રથાઓ છે એ પ્રથાઓ પણ આપણે ત્યાં આચારો રૂપે છે તે અસ્તિત્વ ધરાવતી હોય છે અને એનું પાલન કરવું પડતું હોય છે. ઘણા સમય સુધી આપણે જાણીએ છીએ કે ઘૂંઘટની પ્રથા પણ રહી. સ્ત્રીઓએ ઘૂંઘટ કાઢીને એક કુટુંબમાં જીવવું પડતું હતું, અથવા સ્ત્રીઓથી અમુક થાય ને અમુક ન થાય એવા આચારો છે એનું પાલન કરવું પડતું હતું. હવે આપણે જાણીએ છીએ કે એમાં ઘણી છૂટછાટો મુકાઈ છે અને તેમ છતાં હજી કેટલાક ન પાડવા જેવા આચારો હજી આપણા સમાજની અંદર છે. જેમ કે આ લીલ પરણાવવાની પ્રથા છે કે પ્રેત ભોજનની પ્રથા છે, બધી જ્ઞાતિઓમાંથી લોકાચારમાંથી દૂર નથી થઈ. ત્રીજી બાજુ રાજ્યાચાર હોય છે. રાજ્યાચાર એટલે શું છે કે રાજ્ય પોતે એક પ્રશાસન કરે છે તો એણે જે ધોરણો નક્કી કર્યા હોય એનું અનુપાલન પણ તમારે કરવું પડે છે. દાખલા તરીકે તમે જ્યારે શાસનમાં બેઠા છો ત્યારે તમારે જે કોઈ તમને જેની સત્તા સોંપી એ શાસનકર્તા છે, એના ધારાધોરણો છે, એને નક્કી કરેલા એવા જે ધોરણો છે તેનું પાલન તમારે કરવું પડે છે. દાખલા તરીકે આપણા દેશની અંદર સરકાર બને તો એ સરકારે પોતાની નીતિઓ સ્પષ્ટ કરવી પડે છે. પછી એ શિક્ષણ નીતિ હોય, આર્થિક નીતિ હોય, એ કૃષિ નીતિ હોય, બધી નીતિઓ છે નક્કી કરીને ચાલવું પડે છે. એ આચાર છે. પરદેશથી કોઈ તમારે ત્યાં એલચી રૂપે, હાઈ કમિશનર રૂપે નિમણૂક પામે તો એને પોતાના ક્રેડેન્શિયલ રજૂ કરવા પડે, એ એક આચાર છે. વિદેશ સાથે તમે ધંધાના કે શસ્ત્રોના કોઈ કરાર કરો તો એ લેખિત રૂપે થવા જોઈએ, એ પણ એક આચાર છે. તમે જ્યારે લોકસભાનું અથવા તો વિધાનસભાનું સત્ર મળે ત્યારે એની અંદર ગવર્નર સાહેબનું અથવા તો રાષ્ટ્રપતિનું સંબોધન થાય તો એ આચાર તમારે પાડવો પડે તો પાડવો પડે. એવી જ રીતે રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, એનું સન્માન અને એના અદબ જાળવવા પડે તો જાળવવા જ પડે. બંધારણનું સન્માન કરવું પડે, એનો આચાર છે તે આપણે સાચવવો પડે તો સાચવવો પડે. એવી જ રીતે કેટલા બધા રાજકીય આપણા આચારો હોય છે. દાખલા તરીકે આપણા મંત્રીઓ, આપણા ગવર્નર અથવા આપણા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે ઉપરાષ્ટ્રપતિ વિદેશમાં જાય અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો એને રાજકીય સન્માન અને સ્ટેટ ગેસ્ટ તરીકે અથવા તો નેશન ગેસ્ટ તરીકે જે એને લાભો આપવા પડે તે આપવા જ પડે એવી સ્થિતિ હોય છે. અથવા એને કેટલાક વિશેષાધિકારો મળે છે તે પણ એ આચારો જ છે અને એ આચાર એને પાડવા પડે છે. દાખલા તરીકે ધારાસભ્યો અને સંસદ સભ્યોને જે ફંડ મળતું હોય છે લોક કલ્યાણના કાર્યો કરવા માટે થઈને, પોતાની ફરજો નિભાવવા માટે થઈને, તે ફરજના નિભાવ અર્થે એ પ્રકારનું ફંડનું વિતરણ એને કરવું પડે, એ પણ એક નિયમ નિશ્ચિત એવો આચાર છે. તો આવા રાજકીય આચારો જે છે તેનું પણ આપણે સતત જ, જેને આપણે આજે પ્રોટોકોલ કહીએ છીએ, તો એ પ્રોટોકોલ ફોલો કરવો જ પડે. દાખલા તરીકે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ તમારા રાજ્યની મુલાકાતે આવે તો એનું સ્વાગત અમુક ચોક્કસ ઢબે જ થાય. વિદેશના કોઈ તમારે ત્યાં વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ આવે તો તમે એના સ્વાગતમાં તમારે લાલ જાજમ પાથરવી પડે, એનું સ્વાગત કરવા માટે જવું પડે, ત્યાં જે છે તેને લશ્કરી સલામી આપવી પડે. તો એવા બધા રાજકીય આચારો છે તેનું પાલન તો તમારે કરવું જ પડે. એવા જ કેટલાક ધર્મના આચારો છે. ચોથી સત્તા જીવનની જે છે, એક સત્તા છે તે સમાજ છે, બીજી સત્તા જે છે તે કુટુંબ છે, ત્રીજી સત્તા જે છે તે રાજ છે અને ચોથી સત્તા છે તે ધર્મ સત્તા છે. તો એ સત્તા રૂપે તમારા જીવનની અંદર કેટલાક આચારોનું પાલન કરવાનો અપેક્ષા હંમેશા રાખે. તો એવા ધાર્મિક આચારો તમારે પાડવા પડતા હોય છે. દાખલા તરીકે તમે જે છે તે મંદિરની અંદર સ્નાન કર્યા વિના ન જાઓ અથવા તો તમે પગરખા પહેરીને તમે ન જાઓ તો એવા સાદા આચરણથી માંડીને તમારે વ્રત કરવાના અથવા તો તીર્થાટન કરવાના એવા બધા આચારોનું પાલન તમારે કરવું પડતું હોય છે. જે ક્રિયાકાંડો કરવા પડતા હોય તે તમારે કરવા જ પડતા હોય છે. તમારે ધાર્મિક વિધિ કરવી હોય તો એ કરવી જ પડતી હોય છે. દાખલા તરીકે મૃતાત્માની સદગતિ માટે થઈને તમે ગરુડ પુરાણ બેસાડો, કોઈ ગુજરી જાય તો એની પાછળ જે છે તે તમે ગરુડ પુરાણ બેસાડો અથવા એના જીવની સદગતિ થાય એટલા માટે થઈને તમે ભાગવત સપ્તાહ કરો અથવા ગીતા પાઠ તમે કરાવો, સારે પ્રસંગે તમે સત્યનારાયણની કથા કરાવો અથવા તો તમે એમ બધું કરીને સમાજના લોકોને સાથે રાખવાનો પ્રયત્ન કરો છો, સૌને સામેલ કરો છો, સૌમાં હળોભળો છો અને તમારી ધાર્મિક આસ્થાઓ છે એનું પણ તમે રક્ષણ કરો છો. આ બધું કરવું પડે છે. તીર્થયાત્રાઓ એ પણ એક આચાર થઈ ગયો છે, આપણે જાણીએ છીએ. અને તીર્થયાત્રા કરીને આવ્યા પછી તમારી એક લત અથવા તમારો એક શોખ, તમારી એક ખાસિયત તમારે છોડવી પડતી હોય છે. એ પણ આપણા દેશમાં એક ધાર્મિક આચાર છે
કે તમને કોઈ એક વસ્તુની લત હોય કે તમાકુ જોઈએ તો એ છોડી દો, બીડી કે સિગરેટ જોઈએ તો એ છોડી દો, અથવા તો તમે જે છે તે સાદા વસ્ત્રો પહેરવાનું સ્વીકારો. હવે તમે જે છે મોટી ઉંમરના લોકો હોય તો હવે નાતમાં જમણ નહીં કરે એવું એક ધોરણ સ્વીકારી લે, અથવા તો હવે જે છે તે વિધવા છે તે હવે આ રીતે સામૂહિક એવા સત્કર્મોની અંદર સામેલ નહીં થાય. તો આવા બધા આપણે આચારો જે છે તે સ્વીકારવા પડે છે, અને એવા આચારો છે તેનું પાલન આપણે જાણીએ અજાણે કરતા રહેતા હોઈએ છીએ. બધા જ આચારો જે છે તે તાર્કિક છે અથવા તો શુદ્ધ છે અથવા પવિત્ર છે એમ કહેવાનો આશય નથી, પણ વ્યક્તિ જ્યારે જીવનની અંદર જીવે છે ત્યારે એક બાજુ સ્વજનો અને કુટુંબની વચ્ચે રહે છે, બીજી બાજુ સમાજ અને સમાજના લોકોની વચ્ચે રહે છે, ત્રીજી બાજુ કોઈ રાષ્ટ્રની અંદર રહે છે, અને ચોથી બાજુ કોઈ ધર્મ છે એના સિદ્ધાંતો એને અનુસરીને જીવે છે. તો આ ચાર જે સત્તાઓ છે, કુટુંબની પરિવારની સત્તા છે, સમાજની સત્તા છે, રાજ્યની સત્તા છે અને ધર્મની સત્તા છે, એ બધી જ સત્તાઓને અનુકૂળ જે કંઈ ધારાધોરણો છે આચરણના, વ્યવહારના, વર્તણૂકના, એ પાડીને આપણે જીવવું પડતું હોય છે. અને દરેક રાષ્ટ્રના એથી જુદા જુદા આચારો હોય છે. જે ભારતના રાષ્ટ્રના આચારો હોય એ ચીનના પણ હોઈ શકે ને જાપાનનાય હોઈ શકે ને અમેરિકાના ને ઇંગ્લેન્ડનાય હોઈ શકે એવું નથી હોતું. દરેક રાષ્ટ્રને પોતાના આચારો અલગ અલગ હોય છે. તો એવા અલગ અલગ આચારો વડે પણ રાષ્ટ્ર પોતાની એક આગવી ઓળખ છે તે ઊભું કરતું હોય છે. તો આ આચારોનું પણ શિક્ષણ આપવું એ એક શિક્ષણનો ભાગ બનવું જોઈએ. જ્યાં સુધી આ પ્રોટોકોલ શું છે અથવા જ્યાં સુધી આ પ્રકારના ધારાધોરણો શું છે એ તમે બાળકને ક્રમવાર શીખડાવો નહીં, જેમ જેમ એની મગજ શક્તિ અને હૃદય શક્તિ સ્વીકારવા માટે તૈયાર થાય એ રીતે આપણે એને અભ્યાસક્રમમાં મૂકવા જોઈએ.